હવે તમને વાત કરી દઉં, લિવ ઇન રિલેશન જે સૌથી મોટો મુદ્દો પાછો બનવાનો છે. એ અત્યારે તો ફેશન ચાલે છે. એક પત્ની સાથે તમારે જામતું નથી એટલે તમે અત્યારે એને બાકાયદા છૂટાછેડાઈ નથી આપતા. અને ઈ રિહામણે શબ્દ અમારા ગામડામાં છે, રિહામણે બેઠી. રિહામણે એટલે બિચારી દુખેરી થઈને એના માવતરને ઘરે આવતી રહીએ. દીકરી અહીંયા રહીએ, ઓલો ભાઈ જ્યાં હોય ન્યા લિવ ઇન રિલેશન નો કોન્ટ્રાક્ટ કરીને બીજી એની મનગમતી મહિલા સાથે રહે. બોલો. અને કાયદો કે લીવ આ ઇંગ્લિશ શબ્દ જ મારી નાખે. તમે કલ્પના કરો, બીજા કોઈ સંપ્રદાય થી માંડીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ની સાથે જાતીય દુરાચાર કરે, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એમ કરીને એની ઉપર કેસ નોંધવામાં આવે છે. બરાબર? કે સમલૈંગિક સંબંધો બાંધ્યા એમ કરીને પણ ગુનો નોંધવામાં આવે છે ને. અને હવે તમે જુઓ, લૈંગિક સમલૈંગિક સંબંધોને કાયદેસર દુનિયાના અનેક દેશોમાં છે ને, ભારતમાં ડિબેટ છે ને. આપણે રાજપીપળાના રાજકુંવર છે, એ તો પાસે એના બ્રાન્ડ એમ્બેસેડર છે. બોલો, છે ને હકીકતે. અને એ શું કે છે, મારી પસંદગી હોય તો હું ગમે ને યાર સંબંધ બાંધું, સ્ત્રી હોય કે પુરુષ હોય. અરે આ દુનિયા તો જુઓ. તમે એક કોર ગુનો નોંધો છો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો, એક કોર એને બાકાયદાની વાત કરો, એ પાછા બ્રાન્ડ એમ્બેસેડર, અને એનું પાછું સન્માન થાય. બોલો, એ રાજા. અરે ધૂળ પડી તમારા અવતારમાં. એના માવતરને તો જીવતા જીવત મરવા જેવું થયું. આવું તો કે ભલે દુનિયા આ સુધરા ન કહેવાય, બગડ્યા કહેવાય. તમે એક આ સિગરેટ બિગરેટ પીવો છો, આમ સાકો પાડવા હાટું સુધરા કહેવાય? બગડ્યા કહેવાય ને. પાન ખાઈને તમે ફાકા ફોદારી કરીને નીકળો, તમે એમ કે મારો રોલો પડે, પણ મૂળ તો બગડ્યા ને. કેન્સર ને રોગ તમે વાવણી કરીને કેન્સર ની. જાતવાન માણસ કહે ને, ધરાવીને ધાન ન નીપજે અને કુડબન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. આમ ન હોય વાંકાત રાહા, એ પછી ખચ્ચર જન્મે. શું હાલી મળ્યા છે કઈ. આવું તો આ વ્યભિચારને કાયદાના સ્વરૂપ આપવાની વાતો છે, વિકૃતિને સંસ્કૃતિ બનાવવાની વાતો છે. હાલે કોઈ દિવસ? પ્રકૃતિ આવી નથી. તમારી વિકૃતિને તમે પ્રકૃતિનું સ્થાન આપવા જાવ, કોઈ કાળે ચાલે નહીં. અને જૈનોમાં દિગંબર તો શ્રેષ્ઠ પ્રથા છે ને, દૈવિક વાતો છે ને. દિગંબર પ્રથા ખરાબ તો છે નહીં. આપણે બધા વંદન કરીએ છીએ હકીકતે કે ભાઈ ઈ લોકો એ માને દેહાભિમાન. દિગંબરા એટલે શું છે? નગ્નતા નથી. તમને દેહનું એવું ભાન ન રહેવું કે હું પુરુષ છું કે સ્ત્રી છું. એટલી પરાકાષ્ઠા બની વાત છે. તેમ છતાંય જૈન લોકો જયારે દિગંબર લોકો જાય છે, નીકળે છે બજારમાં, તો બુદ્ધિપૂર્વક એના જે શ્રાવકો હોય છે, આડસમાં ઢાલ બનીને ઉભા તો રહે છે ને. કમસે કમ સૌજન્યતા જળવાય એટલી. નહીતર છે જ દિગંબર જ, આખો પંથ જ દિગંબરનો છે. પણ છતાંય સંસારમાં અમુક પ્રકારની મર્યાદા પાળો, એ વધારે સારું લાગે. દીકરા દીકરીના લગ્ન થાય, અલગ ઓરડો શું કામ આપવામાં આવે? શું છે એ બધાને ખબર નથી? આ સંતાનો જન્મે છે એને કારણે ખબર થોડી નથી. તો પછી જાહેરમાં શું વાંધો? બધાને ખબર તો છે જ કે ભાઈ આ સંસર્ગ થવાથી જ સંતાનોત્પત્તિ થાય છે. કોને ખબર નથી? તો તમે ને આપણે આ બધા અલગ અલગ ઓરડા શું કામ કોઈ રાખે છે? માવતરને ખબર નથી કે મારે સંતાન થયું, એને સંતાન કઈ રીતે થશે? તો પછી એમાં એમ કે ઢાકો ડુંબો શું છે? એવું હોય? એવું ન હોય કઈ. ભલા માણસ જે શોભતું હોય શોભે. માને માં કહેવાય, માને બાપની બાયડી ન કહેવાય, ભલે હોય. એટલે આ બધા બૌદ્ધિકોએ તો હુડ કાઢ્યું. આપણી ભાષામાં કહું તો કે મને એક્સપ્રેશન નથી થતું, ગોળ્યું નથી થતું, તો મરો. પણ તમને આ છૂટ ના અપાય. હો વાત ની એક વાત. એટલે તમારી જાણ ખાતર કે અત્યારે આપણે લિવ ઇન રિલેશન છે, એ આની માસીનો છોકરો કે એક પત્ની તમારી રિહામણે ગઈ, અથવા તમે એને કાઢી મૂકી, અથવા તમે ધરાઈ ગયા કે તમારે એની હવે ગમતું નથી, અથવા એનાથી હારી તમને બીજી ગમી ગઈ, એટલે તમે એની લિવ ઇન રિલેશન રાખો. એટલે ભાઈ તો આનું હું, એનું કઈ નહીં. અને લિવ ઇન રિલેશન પણ કેવું? એ ડખાવાળું. સાથે રહેવાનું, પતિ પત્નીની જેમ રહેવાનું, સંતાને થાય, અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય નોકરીમાં. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે ને પેન્શન ન મળે, કાઢી મૂકે એટલે વાત પૂરી થયું. જ્યાં સુધી હોય ત્યાં સુધી પગાર ભથ્થા મળ્યા એ માફ, કાઢી મૂકે એટલે પૂરું. એમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લિવ ઇન રિલેશનમાં રહે, એ સંતાન હોતી બાઈને પાછું કાઢી મૂકે તો હરિઓમ. એનું કોઈ પાવલું કોઈ ધણી ન થાય ને એને કોઈ મળે નહીં કાયદાકીય રીતે. તો આવું કઈ હાલતું છે? સ્ત્રીને તમે શું સમજો છો યાર? આવું તો હોતું છે કે આ કોઈ જણસ છે? કોઈ ચીજ વસ્તુ છે? યુઝ એન્ડ થ્રો એટલે વોટ નોનસેન્સ.
એટલે આ બધા કાયદા અંગ્રેજોએ ઘાયલા તો એને કાઢવા જ જોઈએ. કોઈ પણ આપણી સંસ્કૃતિ છે યાર કે આ તો નજાકત પશ્ચિમી અદા હે ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના. અહીંયા એવું ન હાલે. મંદિરમાં તમે બૂટ પહેરીને જાઓ તો ત્યાં ભગવાન નથી રૂઠી જવાનો, પણ હાલે નહીં એમ કહું. જી જે શોભતું હોય શોભે. એટલે આ બધી જ એક્ટ્રેશન બેક્ટ્રેશન બધું ઉલ્લુ બનાવવાના કારખાના છે. બેવકૂફ લોકો છે, વિકૃતિની ચરમસીમા છે, અને એવું કઈ હાલે પણ નહીં. એટલે યુસીસી જે આવે છે એ બહેતરીન છે. લિવ ઇન રિલેશન નો ડખો છે. એમાં શું કર્યું તમે જેમ કહો છો એમાં કાયદો છે, અને સમાજ કહેવાતો સમાજ સુધરેલો છે, અને બંધારણ બધાને અધિકાર બી ઘોકા ઘાણી છે. એટલે એમાંથી રસ્તો કાઢ્યો. જેમ ઓલા ઊંટે કાયદા ઠેકા તો માણસે મૂકા ઠેકા, એકના હાટાના બે ચડી બેઠા. ઊંટને એમ થયું કે હું વચમાં આમ ઠેકો કાઢું ને એટલે કોઈ મારી પર બેહી ન હકે. માણસ તો બુદ્ધિશાળી પ્રાણી રહ્યો ને, એને બે કોર એક એક ઠેકો મૂકી ને બે એકના હાટાના બે ચડી બેઠા. એમ કાયદો બંધારણમાં આવું થઈ ગયું ને દરેકને તમે કેમ ખાવું પીવું પહેરવું ઓઢવું કોની યારે રહેવું ભલે અને અધિકાર હોય, પણ આપણે સંસારમાં આવ્યા છે, સંસાર આપણામાં નથી આવ્યો. તો એના નીતિ નિયમો માટે થઈને યુસીસી માં રસ્તો કાઢ્યો કે લીવ ઇન રિલેશનમાં મને વાંધો, કાયદો નથી ના નથી પાડતો, પણ શું કે છે કે 3 મહિનાની ભીતરમાં તમારે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે ફરજિયાત. પછી 2 વર્ષે છોકરા હોતી બાય થાય પછી કે હે એમ ના હાલે. 3 મહિને એટલે જે પ્રારંભિક વાતમાં જ તમારું રજીસ્ટ્રેશન થઈ જાય એટલે ખબર પડે કે તમારું ભાઈની હારે જે સંબંધ છે લિવ ઇન રિલેશન એ વાજિબ છે કે કેમ. કારણ કે ઘણા તો ફસાઈ ગયા હોય ને, એ 2-3 મહિનામાં ખબર પડી જાય ભાઈ કેવી માયા છે. એટલે 3 મહિને એક તો ફરજિયાત કરવામાં આવ્યું, નંબર 1. બીજું, એને જો સંતાન થાય તો ઈ સંતાનને જેમ આપણા કેસમાં આપણા સંતાનને આપણી મિલકતમાં વારસાઈ હક મળે એવું લીવ ઇન રિલેશનમાં પણ વારસાઈ હક મળે એવી જોગવાઈ કરી. તો હારી જ વાત છે ને. દીકરી 2-3 વર્ષ રે ક્યાંક લીવ ઇન રિલેશનમાં, છોકરા સૈયા થાય પછી ઓલો કાઢી મૂકે ને પછી રોડ ઉપર આવી જાય. એનો આ તો જંગલ રાજ થયું. અને કઈ ફર્નિચર છે યાર, તમે લોકો હવે આ ખુરશી નથી ગમતી એટલે વોટ નોનસેન્સ. એટલે આવા પ્રકારના એમાં નીતિ નિયમો ઉમેરવામાં આવ્યા છે ગુજરાત સરકારે. એ સમાજની સાર્વત્રિક સુખાકારી માટે સારી વાત છે એમ કહું. તમે યાર કોઈ મને તો સમજાતું નથી કે મનુષ્ય નામનું પ્રાણી આમ ઊભું હાલે છે 2 પગે, બાકી બધા 4 પગના છે આડા હાલે. પણ જે આડા હાલે છે ને પશુ પ્રાણી, ઈ કુદરતી આડા નથી, ઈ સીધી રીતે હાલે છે, કુદરતી રીતે જ હાલે છે. અને એક જે આપણે સીધા હાલીએ છીએ ને, આપણા જેવો આડો કોઈ નથી હાલતો. આપણે હંમેશા લીવ ઇન રિલેશન ને સમલિંગિક ને ફલાણું ઢીકણું ને એટલા બધા ગબગોળા કાઢ્યા છે છૂટું મોઢે રમવા કે જેની કોઈ સીમા નહીં. મને તમે વ્યક્તિગત તમારી જાત સાથે ક્યારેક સંવાદ કરો ને તો ખબર પડે અરીસામું જોઈને કે તમને. હું તો કહું ને કે ઇમરાન ખેડાવાલાએ વિરોધ કર્યો આ યુસીસી નો, હું કોઈ એને જ પ્રશ્ન પૂછું છું કે ઇમરાનભાઈ ભગવાન કરે તમારી યારે આવું કઈ થાય નહીં, પણ મને ખાલી એક જવાબ આપી, તમારી સગી દીકરી કે સગી બેન હાલો એને કોઈ માણસ 3 તલાક કરીને 2-3 વર્ષે કાઢી મૂકે, છોકરા સૈયા હોતી, અને બીજીને લઈ આવે, તમે રાજી છો? મને હા પાડો. તો આ શું છે, ગાળ ને સલાહ કોક ના હાટું હોય. પોતાને તો કઈ છે નહીં, ભગવાનની દયા છે, એને નથી ગમતું, પણ કોકની દીકરી આવે તો આપણે ભલા એને બીજી ત્રીજી સ્વતંત્ર તરીકે રાખો ને તમારે ફાવે એમ જીવો, એમ થોડું હાલતું હોય છે કઈ. એટલે યુસીસી આમ તમે જુઓ તો અનેક પ્રકારના એમાં સુધારા વધારા છે, જેમાં સામાજિક ઇક્વાલિટી એટલે સોશિયલ ઇક્વાલિટી, જેમ જેન્ડર ઇક્વાલિટી કે છે ને, પતિ એટલે સ્ત્રી અને પુરુષની જયારે સમાનતા ઘટી જાય ત્યારે દુરાચાર વધે અથવા તો અપરાધો વધે, જે જાતીય અપરાધો વધે. અત્યારે પુરુષોની સંખ્યા એ સ્ત્રીઓની સંખ્યા જ્યાં જ્યાં ઓછી છે ત્યાં તમે જોજો જાતીય દુરાચાર અથવા જાતીય અપરાધ વધે. કારણ કે તમે જે કીધું ને આ તો કુદરતી છે, એ હકીકત છે, પણ કુદરતી છે એનું મેનેજમેન્ટ તો તમારે કરવું ને. તમે ઉંમર લાયક થઈ ગયા એટલે તમને કોઈ દીકરી દઈ દે. મને કોઈ પૂછે તમારી લાયકાત શું, હું કહું ઉંમર લાયક છું, એ કોઈ લાયકાત ગણાય? પછી બીજું બધું શું, કમાવું ધમાવું, સંસ્કૃતિ, પરિવાર, કોઈ વ્યસન બસન, કોઈ રોગ રગાજ, આ બધું હોવું તો જોઈએ ને. એમને કોઈ દીકરી દઈ દે? ઉંમર લાયક છે એમ હાલે? ઉંમર લાયક છે એમ. એટલે તમને કહું છું કે આ જે લીવ ઇન રિલેશન એ બધા ધંગ ધડા વગરના કોકે ઘુસાડેલા આપણને અંગ્રેજોથી માંડીને જેને પણ ઘેર્યું હોય તે કહેવાતા માનવ અધિકાર વાળાને ફલાણા વાળા ઢીકણા વાળા એને આ હુડ કાઢ્યું કે તમારે બસ આ આમ તમે જુઓ તો જણસની જેમ
જે સ્ત્રીઓ સાથેનો વ્યવહાર કરો એ કોઈ કાળે ન ચાલે. યુસીસી માં આ બધા ઉપર પાબંદી છે. વારસાઈ હકમાઈ સંપત્તિમાં ભાગમાં બધું પ્રતિબંધ છે. છૂટાછેડાના કેસમાં હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને હરખું છે. એમાંય છૂટાછેડા તમે લઈ ન શકો. લગ્નમાં પણ નીતિ નિયમો કરવામાં આવ્યા છે. એક પત્ની હોવાથી બીજી પત્ની કરી ન શકો. આમાં અનેક પ્રકારના નીતિ નિયમો કરીને અંતે સરકાર શું કરવા માંગે છે કે સોશિયલ ઇક્વાલિટી, સામાજિક એકરૂપતા ઈ કરવાની ગણતરી છે. પછી પડશે એવા દેવાશે. એમાં ક્યાંક ખામી હોય હશે કદાચ. જેમ અત્યારે એને ખબર પડી, તમે જો આદિવાસી સમાજને 2 લગ્ન કરવાની જે પ્રથા છે તો એને આમાં જોડ્યો નથી. એને આમાં યુસીસી માં નથી જોડ્યો. તો કોંગ્રેસ થી માંડીને વિપક્ષ એમ કે રાજનીતિક રીતે નથી જોડ્યો. એવું નથી. એનો જે હશે એનું સ્પષ્ટીકરણ સરકાર કરશે ત્યારે આપણે એની ચોખવટ કરીશું કે સરકારે એમ કીધું કે એમાં જે, કારણ કે રીત રિવાજ છે, આ જે છે મજહબી વાતો છે, ધાર્મિક. ઈ એમ કે છે શરિયતી અમારું બંધારણ અમે એને જ માનીએ, અમે આ બંધારણને ન માનીએ, ભારતના બંધારણને, એવું કે છે. એટલે સરકારે કીધું કે ઇક્વાલિટી. પણ આ કેસમાં એટલે કે આદિવાસીના કેસમાં પણ બૌદ્ધિકોએ કીધું છે, ચૈતર વસાવાએ પણ ભલે અત્યારે એને આવકાર્યો, 2 પત્ની કરવાની છૂટવાળી કાયદો જે છે ને એને બાકાત રાખવામાં આવ્યો. ચૈતર વસાવાએ આવકારો છતાં એને એમ કીધું તો ખરું જ કે આદિવાસીઓમાં પણ આ યુસીસી મુદ્દે જાગૃતિ લાવવાની જરૂર છે. એટલે આજ નિકાલ એ મેળ પડી જશે. ટૂંકમાં તમારે શિખરની ટોચ ઉપર ચડવું હોય તો શરૂઆત તો તળેટીથી કરવી પડે ને. એટલે આવો કાયદો કર્યો છે, એમાં કાંઈ સુધારા વધારાને અવકાશ હશે તો કરશે. આ સરકાર ક્યાં જડ છે. પડશે એવા દેવાશે. પણ સુધારો કરે તો જ કંઈક મેળ પડે એમ છે. એટલે સરકાર આગળ વધી રહી છે. સરકાર આને સોનેરી ઇતિહાસના પાને આ સુધારો લખે છે. વિપક્ષો આને એની રીતે કે અમે રોડ ઉપર ઉતરશું, અમે કોર્ટમાં જશું, અમે આનો વિરોધ કરીશું. કરો, તમારે આખી જિંદગી ધોબી પછાડ જ કરવાનું રહ્યું, કર્યા કરો વિરોધ. પણ